आती रही सो गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज है 15 ફેબ્રુઆરી રાતે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું। તો મિમી જોડે હું વ્લોગ સ્ટાર્ટ કરું। મિમી અહીંયા આવતી તો આજે સવારે મેં બધા બરોડા ગયા હતા શોપિંગ કરવા। તો મેં તમને કાલે ના જ પડી હતી હું વ્લોગ નહીં કરું, બહુ જ થાકી ગયા છે આજે અમે। તો અત્યારે માંડવો બંધાઈ ગયો છે, જો આ રીતે બધું થઈ ગયું છે અહીંયા। જો હું તમને મંડપ બતાવું ક્યાં લગીન છે એમ। આ મારું ફળિયું છે, આ બીજી બાજુનું છે, અમારી ગાડી પડી છે, અહીંયા લગીન મંડપ છે અને અમારું ફળિયું છે। આ બધું તો એકલે છે કેમ કે છે ને અમારું ઘરે પીઠીને બધું છે એમ, બાકી તો અમે ત્યાં પાર્ટી પ્લોટમાં બધું કરાવ્યું છે। તો અહીંયાથી વરઘોડો લઈને અહીંયાથી નાચતા ગાચતા અમે લોકો જઈશું ત્યાં વાડીએ। અને અહીંયા અમારી મિયાઓ પડી છે, મેમે હજી આજે તો ખાલી છે, કાલે બધું વિધિને એવું છે તો બધું કાલે થશે એમ। અને સરપ્રાઇઝિંગ વાત એ છે કે મારે સુરતના બિલ્ડિંગવાળા આજે બધા આવે છે, એ લોકો નીકળી ગયા છે, થયા છે મે બી 6:30, તો એ લોકો 4 વાગ્યાના નીકળી ગયા છે। તો હું એક્સાઇટેડ છું બધા આવે એમ, કેમ કે એ લોકોને બહુ ટાઈમથી આવું હતું એમ કે ગામ કેવું છે કેવું નહીં। કદાચ 8-9 તો વાગી જશે એમને આવતા આવતા એમ। તો હું વેઇટ કરું છું એ બધાની, અને કવિતા ભાભી નહીં આવ્યા, માનસી લોકો નહીં આવ્યા, બધા બહુ અમારા ગ્રુપના છે, એ લોકોને રજા નથી મળી એમ કે બધા જોબવાળા છે એટલે એ લોકોને રજા નથી મળી। બટ આઈ ઓલરેડી મિસ યુ બધાને, બહુ મિસ કરું છું હજી આવ્યા નહીં તો બી। આ બ્લોગ મારો છે ને કન્ટિન્યુ રહેશે લગન સુધી, કેમ કે થોડા પાર્ટમાં હું શૂટ કરીશ એમ, કેમ કે આખો બ્લોગ બનાવી જઈશ ને તમારો 30 મિનિટ 45 મિનિટનો બ્લોગ બની જશે। તો કાલે સવારે 5 વાગે ઉઠીશું, કેમ કે 8:30 વિધિમાં બેસવાનું છે બધું છે એટલે। તો હું ગઈ હતી પાર્લરે, તો પાર્લરેથી હું વાળ સ્ટ્રેટ કરાવીને આવી છું, કેમ કે કાલે સાડી પહેરવાની છું તો વાળ બરોબર રહેતા નહોતા, તો હું પાર્લરમાં જઈને વાળ સ્ટ્રેટ કરાવી આવી છું। અમે લોકો છે ને બોરસદ આવ્યા હતા પાઉંભાજી પુલાવ ને ફ્રૂટ સલાડ લેવા, કેમ કે સુરતથી બધા આવે છે અને ઘરે બી થોડા ગેસ છે, તો એવું વિચાર્યું ઘરે નથી બનાવવું, બહારથી લઈ આવીશું। તો બોરસદની પાઉંભાજી જનતાવાળાની ફેમસ છે, તો 15 ફ્રૂટ સલાડ લીધા અને પાઉંભાજીને પુલાવ લીધું છે। તો હવે ઘરે જાઉં છું। આજે એટલો થાક લાગ્યો છે ને, કેમ કે આજે બહુ વહેલી ઉઠી હતી, બપોરે બી સુવા નહીં મળ્યું। તો આવે બધા થોડો માહોલ બને ને તો તમને બતાવું કે એમ કેવું ફીલ, મને અત્યારથી એમ એક્સાઇટેડ થાય છે કે એ લોકો આવે છે આમ તેમ। તો રહા નહીં જાતા, જોઈએ કે આ ઘરે જઈને શું માહોલ, હજી એ લોકોને વાર લાગશે, કલાક જેવું વાર લાગશે એમને આવતા। તો હવે ઘરે જઈએ અને પછી તમને મળું। માસી પાઉં શેકે છે, મમ્મી રોટલો બનાવે છે, એ પાઉં નથી ખાતા એટલે અહીંયા બધા લોકો જમવા બેસી ગયા છે। હજી એમાં ફ્લેટવાળા આવ્યા નથી, અને લેટ થશે એટલે હું બી જમી લઈશ, કેમ કે મને એસિડિટીની પ્રોબ્લેમ છે એટલે હું જમી લઈશ, એ લોકો આવશે પછી એમની જોડે બેસીશ। તો હું જમી લઉં ને પછી તમને મળું શાંતિથી। દીપિતા છોકરીને મહેંદી જો જવાઈ આવી કે શું ધોઈ કાઢી હશે એને એટલે હાય કે તો અમે સુરતવાળા આવે છે, અમે બોરસદ પહોંચ્યા છે ને એટલે હું બહાર વેઇટ કરું છું કે એ લોકો આવે, એમને તમારે આમ જોવું છે એમ, દેખાતું નહીં। તો એક ગાડી આવી, તો હું છે ને વિડીયો ઉતારતી છે, કાગળ ગઈ પછી ખબર પડી કે આ તો બીજા કોઈકની ગાડી છે। જો હું કેટલી એક્સાઇટેડ છું એ લોકોને મળવા માટે એમ। મારા ભાઈની મેરેજનું એક્સાઇટમેન્ટ નથી એટલું મને એ લોકોને આમ આવ્યા છે ને, તો એ લોકોને મળવા માટે એટલી બધી એક્સાઇટમેન્ટ છે મને। ઉપર પાછું જો આ લોકોને એટલી બધી રાહ જોતી હતી। અજયભાઈ, વિપુલભાઈ, મને તો બહુ મજા, બધા મને એમ કે બહુ મજા પડી જાય, તમને ડાન્સ પાર્ટનર મળી જશે એમ લાગે। મમ્મી એવું કહેતી હતી મારી, હું સામાન કાઢવા લોકોનો પછી મળું।
તમને બધાને ડેકોરેશન કરવાનું ભૂલી ગયેલી હું બતાવવાનું. આ મંદિરમાં થઈ ગયું. અહીંયા હોલમાં થોડું ઘણું કર્યું છે આમ. જો અહીંયા ગેટ આગળ થોડું ઘણું કર્યું છે આવી રીતે. ત્યારે ખબર નહીં પડે, કાલ સવાર થશે ને ત્યારે બધું ખબર પડશે તમને એમ. તો હવે પેલા લોકોને મેં છે ને ત્યાં ગેસ્ટવાળા ઘરમાં મૂક્યા છે, તો હું ત્યાં જાઉં પછી તમને બધાને મળાવું. જલ્દી મને ગોટો મારીને કહો. બધું છે બધા છે ને હોવાની તૈયારી કરે છે અહીંયા આગળ. કઈ દિશા હોવાય કઈ દિશા ના હોવાય એમ જલ્દી જો. આવું ના થાય પણ હા ઊંચું કરો અને ઉસીંગું કાઢો આમ બહાર. હું આલું છું તમને કવર. અહીંયા છે જો. તો ફાઇનલ મેં લોકોને ત્યાં ઘરે મૂકી અને સુવાઈ ગઈ છું, કેમ કે કાલ મારે ઉઠવાનું છે 5 વાગે સવારે. 8 વાગે વિધિને એવું ચાલુ થઈ જશે. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું ઉતાવળમાં. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો, કેમ કે અહીંયા કાકી સૂઈ ગયા છે. તો આપણે કાલના વ્લોગમાં મળ્યા.